ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 7 આજે આગળની વિડીયોમાં તમે બ્લોક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરતા શીખ્યા હતા। એમાં તમે જોયું હતું કે એક જ કાર્યક્ષેત્રની મર્યાદામાં સંઘર્ષમય સ્થિતિમાં ચલના નામો આપણે જોયું તો આજે આપણે એમાં જોઈએ કે તમે આકૃતિ 7.11માં અહીંયા આગળ જો એટલે કે આ હવે એમાં શું છે સ્કોપનો ઉપયોગ શીખીશું કે કોડમાં ફેરફાર કરીને દર્શાવે છે। અહીં મેઇન મેથડ પૂર્ણ સ્કોપમાં ચલ x ઘોષિત કરેલી છે, એટલે કે આ જો મેઇન મેથડમાં ચલ x શું કરી છે ઘોષિત કરેલી છે। હવે એમાં આ જ બ્લોકમાં b1 bl k1 અને bl k2 હોવાથી તેમાં ચલ x ઉપલબ્ધ રહે છે। હા શું આવશે એમાં ચલ x ઉપલબ્ધ રહે છે। ત્યાર પછી એમાં જોઈએ કે bl k1 બ્લોકમાં ચલ y ઘોષિત કરેલો છે, જે બ્લોકની બહાર અસ્તિત્વ ધરાવતો નથી। bl k1 ના અમલ પછી ચલ y ને શું કરવાનું છે કાઢી નાખવામાં આવે, જ્યારે bl k2 માં y ઘોષિત કર્યો છે બરાબર, ત્યારે તેમાં ઉપલબ્ધ મેમરી કોઈ પણ મેમરી સ્થાન ઉપર કરે છે। જો પહેલા શું છે કે મેઇન મેથડ તરીકે આપણે x ચલ તો આપણે ઘોષિત કરીને હવે એક જ બ્લોકની અંદર bl k1 અને bl k2 માટે પણ x છે અને bl k1 માટે પણ y ઘોષિત કર્યો છે બરાબર। આગળ જો bl k1 અને bl k2 માટે પણ x છે અને ફરી પાછું આપણે bl k1 માટે પણ બ્લોકમાં y ઘોષિત કર્યો છે, જે બહાર અસ્તિત્વ ધરાવતો નથી બ્લોકની બહાર। અને bl k1 ના અમલ પછી ચલને પાછો y એને શું કરે આપણે કાઢી નાખે, bl k1 માટે જ બ્લોકમાં y ચલ ઘોષિત। હવે એમાં પછી શું કર્યું છે બ્લોકની બહાર અસ્તિત્વ માટે આપણે શું કર્યું એને y ને કાઢી નાખે, જ્યારે bl k2 માં y ને ઘોષિત કરવામાં આવે, એક b1 માંથી કાઢી નાખ્યો અને bl k2 માં y ને ઘોષિત કર્યો, ત્યારે ઉપલબ્ધ મેમરીમાં કોઈ પણ મેમરી સ્થાન ઉપર કરે છે જો આપણે bl k2 માં ચલ y ને કોઈ કિંમત ન આપીએ અને જ્યારે bl k2 માં તેનો નિર્દેશ કરવામાં તો એની ભૂલ જ બતાવે બરાબર। શું કહ્યું છે bl k1 માં અને bl k2 માં પહેલા આપણે x ચલ ઘોષિત કર્યો હતો, ફરી પાછું bl k1 માં y ઘોષિત કર્યો હતો અને bl k1 ના અમલ અહીં ચલ પાછું y ને શું કર્યું છે કાઢી નાખ્યું છે, તો હવે તો સીધી વસ્તુ છે કે તે એરર બતાવે છે બરાબર। એટલે જો અહીં લખ્યું છે કે જ્યારે bl k2 ના તેનો નિર્દેશ કરવામાં આવે તેનું તે એરર પર આ બતાવે છે। એનો અર્થ એ થયો કે bl k1 ના ચલ અને y અને bl k2 ના y સાથે કોઈ સંબંધ નથી। હકીકતમાં bl k1 નો ચલ y એ bl k2 માં મેળવી શકાતો નથી। અહીંયા આગળ જો તમને આ એરર બતાવે અહીંયા આગળ જોયું પછી આગળની વિડીયોમાં આપણે ઇફ વિધાન વિશે શીખીએ કે જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે એટલે કે આ ઇફની વાત છે કે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે અને કે ફેલ છે, તેને પ્રમાણે બેમાંથી એક જ વિકલ્પ પ્રમાણે કાર્ય કરવામાં સમજે, જે બ્રાન્ચિંગ અથવા તો ડિસિઝન અથવા તો સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ। હવે તેનું સ્વરૂપ આપણે આકૃતિ 7.2માં દર્શાવ્યું છે। અહીં ઇફનું બંધારણ જો આ રીતના ઇફ બુલિયન અને એક્સપ્રેશન આઈડિયા બરાબર, ટ્રુ કે તો ફેલ્સ, જો કે બેમાંથી એક વિકલ્પમાંથી એક પ્રમાણે કાર્ય કરવા સમર્થ બને છે બરાબર। હવે જ્યારે ઇફ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌ પ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે। ઇફ એટલે શું છે કે શરતી વિધાન છે, ઇફ બરાબર એ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે। જો ટ્રુ કિંમત હોય તો સ્ટેટમેન્ટ 1 નો અમલ એટલે કે આ સ્ટેટમેન્ટ 1 નો અમલ કરશે નહીં, તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનોનો બ્લોકનો અમલ કરશે। ને ઇફ વિધાનમાં સ્ટેટમેન્ટ સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે। આ જે શું હોય છે સ્ટેટમેન્ટ એ બ્લોક હોય છે, જ્યારે તે કોઈ પણ એક વિધાન હોઈ શકે ને બ્લોક વાપરવો સલાહભર્યું છે, જેથી ભવિષ્યમાં જરૂર હોય તો વધારાના વિધાન ઉમેરવાનું કાર્ય સરળ બને, એમાં તમે વધારાના વિધાનોને પણ ઉમેરી શકો છો। હવે નીચે આપેલા પ્રોગ્રામનો ખંડ જોઈએ આપણે કે જે પૂર્ણાંક સંખ્યા એકી છે બેકી તે નક્કી કરવા માટે શું કરે આપણે ઇફ વિધાનનો ઉપયોગ કર્યો છે બરાબર। અહીંયા આગળ આ તમે જોયું એટલે કે અહીં ચાવીરૂપ શબ્દ કીવર્ડ એલ્સ પછી બ્લોક વૈકલ્પિક છે બરાબર, શું છે બ્લોક વૈકલ્પિક છે, જ્યારે એલ્સ વિના ઇફ વિધાનનું સ્વરૂપ નીચે પ્રમાણે હોઈ શકે છે, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ છે। અહીં પણ જો જ્યારે ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન કે આની અંદર બીજું ઇફ વિધાન
વાપરવાનું હોય તો તેને નિસ્ટેડ ઇફ વિધાન કહેવાય છે. એટલે કે આ નિસ્ટેડ ઇફ વિધાન હવે નીચે આપણે ઉદાહરણ જોઈએ જેમાં મેળવેલા ગુણ પ્રમાણે ગેર ના કહેવાય. ઇફ માર્ક્સ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 17 / માર્ક્સ, બરાબર. ગ્રેડ એ આવેલો 4 ગ્રેડ. એલ્સ પછી જો ઇફ વિધાન છે ફરી પાછું માર્ક્સ તો 60%, 60, 50 અને એનું છે આપણે જોઈએ જે આપણે નેસ્ટેડ ઇફ વિધાનનું એક ઉદાહરણ વધારે છે. જો ઇફ પછી કૌંસમાં છે x ગ્રેટર ધેન 0 છે અને પછી ઇફ y ગ્રેટર ધેન 0 સિસ્ટમ આઉટ પ્રિન્ટ બોથ કૌંસની અંદર લખવાનું ડબલ સ્લેશમાં બોથ x અને y આર ગ્રેટર ધેન 0. હવે એલ્સ બતાવે છે જો અહીંયા આગળ સિસ્ટમ આઉટ પ્રિન્ટ કૌંસની અંદર x પછી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 છે અહીંયા આગળ. કે અહીં એવું જાય કે એલ્સ ભાગ એ શું છે ઇફ વિધાનને સંગા છે પણ હકીકતમાં ઇફ એ y ગ્રેટર ધેન 0 સાથે જોડાય જે તેની નજીક છે અને આ રીતે ફક્ત ઇફના ટ્રુ ભાગનો અમલ થાય છે અને જે આપણે એલ્સ ભાગને ઇફ y ગ્રેટર ધેન 0 સાથે જોડવાય છે. હવે નેસ્ટેડ ઇફને બ્લોકમાં રાખવું જોઈએ તો કેવી રીતના આ રીતના જો ઇફ પછી x ગ્રેટર ધેન 0 પછી પાછો કૌંસ છે પછી ઇફ y ગ્રેટર ધેન 0. હવે સિસ્ટમ આઉટ પ્રિન્ટ બોથ x y આર ગ્રેટર ધેન 0, બરાબર. ફરી પાછું છગડો કૌંસ પૂરો થાય છે ને એલ્સ સિસ્ટમ આઉટ પ્રિન્ટ x લેસ ધેન 0. હવે સ્વિચ સ્ટેટમેન્ટ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું.